તો ગઈકાલે પેટા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા હતા, જેમાં ભાજપ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરાયું છે. પોરબંદરથી અર્જુન મોઢવાડિયાનું નામ આવ્યું છે, જેમાં વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ટિકિટ આપવામાં આવી છે. માણાવદરથી અરવિંદ લાડાણીને ટિકિટ આપવામાં આવી છે. હાલ મહત્વના સમાચાર કહી શકાય. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમાં પેટા ચૂંટણીના ઉમેદવારોની પણ જાહેરાત થઈ છે. અર્જુન મોઢવાડિયા જે કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જોડાયા છે, જેમાં પેટા ચૂંટણી તરીકે ઉમેદવારમાં નામ આવ્યું છે અર્જુન મોઢવાડિયાનું. અર્જુન મોઢવાડિયા પોરબંદરથી પેટા ચૂંટણી લડશે. આ સાથે જ વાઘોડિયાથી પણ ધર્મેન્દ્રસિંહનું નામ સામે આવ્યું છે, જે ચૂંટણી લડશે. માણાવદરથી અરવિંદ લાડાણીની માહોર લાગી છે, તેઓ પણ પેટા ચૂંટણી લડશે. આજે પોરબંદર સહિત ગુજરાતની અંદર 5 વિધાનસભાની પેટા ચૂંટણીની ના ઉમેદવારની ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી છે. એમાં પોરબંદર વિધાનસભા માટે મને ટિકિટ આપવામાં આવી છે અને મારા ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો. એ બદલ હું યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી, આપણા મજબૂત ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજી, નડ્ડાજી, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર. પાટીલજી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને વિશ્વાસ અપાવું છું કે જે રીતે મારામાં વિશ્વાસ મૂક્યો છે, એટલો જ પ્રબળ વિશ્વાસ પોરબંદરની જનતા મારા ઉપર મૂકીને મને રેકોર્ડ બ્રેક લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અહીંયા વિજયી બનાવશે. અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈનું જે સ્વપ્ન છે વિકસિત ભારતનું, એમની સાથે આ વિકસિત પોરબંદર બને, વિકસિત ગુજરાત બને અને વિકસિત ભારત બને, એ સ્વપ્નને સાકાર કરવામાં હું પણ સહભાગી બનીને એક સૈનિક તરીકે